महाराज की सी सुंदर साथ की। सर्व सुंदर साथना चरणों में कोटानकोट दंडवत प्रणाम जी। मार्फत सागर प्रकरण नंबर 3 ચોપાઈ નંબર 22 આપણે આવ્યા છે। ચોપાઈ નંબર 22। नेक सुनो तुम मोमिनो बीच लिख्या तपसीर सो देखो चौथे सिपरे दिल पाक करो शरीर। नेक सुनो तुम मोमिनो। कुरान ની અંદર તફસીરી હુસન કે છે ને, બીચ लिख्या तफसीर તફસીરી હુસન ની અંદર ચોથા સિપરાની અંદર આનો ઉલ્લેખ છે। ચોથા સિપરાની અંદર આનો ઉલ્લેખ છે। તો હવે કે છે તમે પાક કરો, એમ કે છે દિલ પાક કરો શરીર, દિલ પાક કરો શરીર। કે આ બધા સંશયો મિટાવી દો। પાક ક્યારે થઈએ આપણે? આપણે પાક થયા ક્યારે કહેવાઈએ? બધા સંશય મિટી જાય। હવે બધા સંશય મિટી જાય એટલું જરૂરી નથી કે પાક થઈ ગયા આપણે। સંશય મિટી ગયા, પણ સંશય મિટી ગયા પછી જો અંદર જો અહમ આવે, મેહપણું આવે તો પણ પાક થયા ન કહેવાય। આપણો ઈગો ન જાય, આપણું મેહપણું છે એ ન જાય। ઇલ્મી બની જઈએ આપણે ઇલ્મી બની જઈએ કે ભાઈ મને આવડે છે, આ છે તે છે। અંદર મેહપણું જે છુપેલું હોય તો પણ પાક થયા નથી। આપણે પાક થઈએ તો આપણો વ્યવહાર બદલાવો જોઈએ। ધીરે ધીરે બદલાય, રાતોરાત કશું ન થાય, ધીરે ધીરે બદલાય। પણ ધીરે ધીરે જે ધણી આપણને જે નિયામત આપી રહ્યા છે એમાંથી આપણે સંશય મુક્ત થઈ આપણી રહેણી બદલાવી જોઈએ। અને એ રહેણી બદલાશે, એ રહેણી બદલાશે। હવે રહેણી બદલાય તો શું થાય? તો રહેણી બદલાશે તો અંતસ્કરણથી કે મનથી વિચારવાનું છોડી દિલથી ચાલીશું। આપણે જે મનથી ચાલતા હતા હવે દિલથી ચાલીશું। અને જ્યારે દિલથી ચાલીશું તો પાક થયા સમજી લેવું। આપણને જે તકલીફ પડે છે, આપણને જે તકલીફ પડે છે એનો આપણે અહેસાસ તો કરીએ છીએ, પણ મારે કારણે બીજાને તકલીફ પડે છે કે નહીં એનો જ્યારે આપણે અહેસાસ થઈએ તો સમજી લેવું પાક થયા। મારા કારણે કોઈને તકલીફ ન પડવી જોઈએ અને એ રીતે આપણે જીવન જીવીએ તો સમજી લેવું કે આપણે સાચા માર્ગ પર ચાલી રહ્યા છીએ। પહેલામાં પહેલું તો એ વિચારસરણી આપણા દિલની અંદર આવે। પહેલામાં પહેલું તો એ વિચારસરણી દિલની અંદર આવે તો આપણે સત્યના માર્ગ છે, સાચા માર્ગ પર છે સમજી લેવાનું। તો બધા સંશય મિટાવી દો, બધા સંશય મિટાવી દો। અને ખાલી સંશય મિટાવી દીધા એટલે વાણીના સંશય નહીં, ખાલી વાણીના સંશય નથી મિટાવવાના, આ સંસારના સંશય પણ મિટાવી કે આપણે બધા એક જ છીએ। આપણે બધા એક જ, આપણે બધા મોમીનો એક જ છીએ। શા માટે જુદા ગણવા? અને આ ભાવ ક્યારે આવે? બધા સંશયો મિટી જાય, વાણીની અંદર સમજ પડે, બધા સંશયો મિટી જાય, દિલથી આપણે બધો વ્યવહાર શરૂ કરીએ ત્યારે તો પાક થયા કહેવાય। એટલે કે છે દિલ પાક કરો શરીર, દિલ પાક કરો શરીર। रसूले कहा जालूत को तुम में पीछे मूसा के कहो फिर के कहते हुए मोहे देखो खबर ए। રસૂલ સાહેબે જાલુત, આ કુરાનની અંદર એક પ્રસંગ છે, જાલુતને પ્રશ્ન પૂછ્યો એમ કે છે, રસૂલ સાહેબે જાલુતને પ્રશ્ન પૂછ્યો કે મૂસા પેગંબર પછી કેટલા ફિરકા થયા?
એટલે કે જે રસૂલે કહ્યા જાલુત को तुम में पीछे मूसा के, तुम में पीछे मूसा के, कहो फिर के कहते हुए, कहो फिर के कहते हुए, मोहे देखो खबर ए, मोहे देखो खबर। કે મને આની ખબર આપો તમે કે મૂસા પેગંબર થયા પછી, મૂસા પેગંબર પછી કેટલા ફિરકા થયા, આની તમે મને પહેચાન આપો, સમજાવો, ખબર આપો। तब कहा जाहूत ने, देखो मैं किताब, सोए देख के कहोगा, कहोगे करो जीना सिताब। तब જાલુતને કહ્યા પે હું કિતાબ જોઈને હું તમને કહું કેટલા ફિરકા થયા, કે બહુ ઉતાવળ ન કરો, કે હું આ કિતાબ જોઈ અને હું તમને આ જણાવું કેટલા ફિરકા થયા। આ જે પ્રસંગ છે ને, આ પ્રસંગ પછી આપણે શું લેવાનું છે એ સમજવાનું છે। બહુ સરસ આ પ્રસંગ છે અને એમાંથી આપણે શું લેવાનું છે એ પ્રસંગ પત્યા પછી સમજીએ। તો કે ભાઈ હું કિતાબ જોઈને તમને બતાવું, એમ હું આ કિતાબ જોઈ અને હું તમને બતાવું, તમે ઉતાવળ ન કરશો, તમે ઉતાવળ ન કરશો, હું આ કિતાબ જોઈને બતાવું। तब कहा रसूले किताब जले आ चोरी जाय, रसूल साहेबે કહ્યું કે હવે આ કિતાબ કદાચ બરી ગઈ હોય, આ કિતાબ બરી ગઈ અથવા કોઈ ચોરી ગયું હોય તો તું શું કરીશ આ સમયે, તો તું આ સમયે કરીશ તું। तब क्या करो इमामत, तब क्या करो इमामत, देखो दिल सो लाए। तो કે છે તો એની ઇમામત કઈ રીતે કરીશ તું મને બતાય, કે તું તારા દિલથી બતાય, એમ કે છે કે તારી આ કિતાબ ચોરી ગઈ હોય અથવા બરી ગઈ હોય અથવા તારી પાસે હોય નહીં, તો પછી તું આજે એને શબ્દ એવો છે કે નેતાગીરી આપણે કહીએ કે ભાઈ ન્યાય કરીએ, તો તું કેમ ન કરી શકે છે, તો કેવી રીતે ન્યાય આપીશ અથવા કેવી રીતે તું નેતાગીરી કરીશ। ત્યાર પછી જે જવાબ આવે છે બહુ સરસ જવાબ છે। ईसा के पीछे फिर के पूछा रसूले जानिक को, कहे फिर के 45 जानी के रसूल सो। હવે જાનિક જવાબ આપી રહ્યા છે, એમ કે છે કે ઈસા કે પીછે ફિર કે, ઈસા પેગંબર ના પછી કે પૂછા રસૂલે જાનિકો કે ઈસા પેગંબર, પહેલા મૂસાનું પૂછ્યું કે મૂસા પછી કેટલા ફિરકા થયા, હવે પૂછે છે ઈસા પેગંબર પછી કેટલા ફિરકા થયા, એમ જાનિકને પૂછે છે। પહેલા કોને પૂછ્યું? જાલુતને પૂછ્યું, હવે પૂછે છે જાનિકને પૂછે છે। ले ईसा पीछे फिर के पूछा रसूल जानिक को, कहे फिर के 45 जानी के रसूल सो। રસૂલ સાહેબ જાનિકને પૂછે છે કે ઈસા પેગંબર પછી કેટલા ફિરકા થયા, તો જાનિક જવાબ આપે છે કે ભાઈ 45 ફિરકા થયા, 45 ફિરકા। तब फिर कहा रसूल ने, ए सुध नहीं तुम्हें कीना, ए निके में जानत मायने किताब इन, કે આની સમજ તને નથી, ત્યારે રસૂલ સાહેબે કહ્યું કે આની શુદ્ધ તને નથી। तब फिर कहा रसूल ने, तब फिर कहा रसूल ने, ए सुध नहीं तूने की।
કે આની સમજ કે જે એ શુદ્ધ નહીં તુમે કિન, કે આની સમજ તને અને કોઈને નથી. એમ બહુ મહત્વની વાત છે કે આની સમજ તને ને બીજા કોઈને નથી. એમ કે છે એ નીકે મેં જાનત, કે આની મને ખબર છે. એમ કે છે આની મને ખબર છે, આની મને શુદ્ધ છે. એમ કે છે માયને કિતાબ ઇન, માયને કિતાબ ઇન, કે આ કિતાબ જે છે, આ જે કુરાન છે, એના જે અર્થ છે, જેના માયના છે, એ માયનાની મને બધી શુદ્ધ છે. એમ છે બધી સમજ છે. રસૂલ સાહેબ જવાબ આપી રહ્યા. હવે આમાંથી આપણે શું લેવાનું છે? મહત્વની વસ્તુ, આમાંથી આપણે લેવાનું છે શું? તો લેવાનું એક જ છે, બીજું કશું નહીં. ધની પર પાકો વિશ્વાસ રાખો. હવે એક વસ્તુ છે કે આપણને કોઈ પ્રશ્ન પૂછે કે મોહ તત્વ શું છે, મોહ તત્વ કયો પદાર્થ છે, તો કિતાબ લઈને બેસતો પછી તમે પરમધામ ક્યાં આવ્યું? કિતાબ લઈને બેસશો. પરમધામના 25 પક્ષ કયા? તો ઉભા ભાઈ, કિતાબ જોઈને તમને કહું. પારબ્રહ્મ પરમાત્મા ક્યાં છે, કેવા છે? તો કિતાબ લઈને બેસીશું આપણે. એટલે જે એના માયના જે છે, કહેવાનો મતલબ કે જે બાતુન છે, એ બાતુન જે મોમીનો હોય એમને આની શુદ્ધ હોવી જોઈએ. આમાં સંશય ન હોવો જોઈએ. पीछे मूसा के एहतर तामे फिरका नाजी एक और 70 नारी कहे ए समझो विवेक, કે મૂસા પેગંબર, જે મૂસા પેગંબર હતા, મૂસા પેગંબરે 71 ફિરકા બતાવ્યા. 71 ફિરકા. હવે 71 ફિરકાની અંદર એક નાજી ફિરકો બતાવ્યો છે, એક નાજી ફિરકો, અને બીજા 70 ફિરકા છે નારી ફિરકાનો ઉલ્લેખ કરેલો છે. એ સમજો વિવેક, એ સમજો વિવેક. और 70 નારી કહે, और 70 નારી કહે એટલે 70 નારી ફિરકા કહેલા છે, અને એક ફિરકો નાજી બતાવ્યો છે. કે આ વાત છે એને વિચાર કરીને તમે સમજવા પ્રયત્ન કરો. 72 ईसा के भय, 72 ईसा के भय नाजी एक 3 में. મૂસા પેગંબર, હવે ઈસા પેગંબર. જાનિકને જ્યારે પૂછ્યું કે ભાઈ ઈસા પેગંબરના કેટલા ફિરકા છે, તો જાનિકે 45 બતાવ્યા. હવે રસૂલ સાહેબ કહી રહ્યા છે કે ભાઈ ઈસા જે પેગંબર છે, ઈસા પેગંબરે 72 ફિરકા બતાવ્યા છે, 72. એમાં એક નાજી બતાવ્યો છે, અને બીજા 71 ફિરકા છે નારી ફિરકા કહેલા છે. એટલે 72 ईसा के भय नाजी एक 3 में और नारी फिर के 71 કહ્યા રસૂલે જાનિક સે. રસૂલ સાહેબ જાનિકને આ બતાવી રહ્યા છે. મૂસા, ઈસા અને દાઉદ. और 73 मेरे हो वही, और 73 मेरे हो वही नारी 72 नाजी एक, ताको हिदायत हक की जो हुआ नेको में नेक.
હવે કે છે જે 73 ફિરકા છે મારા થશે એમ કે છે. 73 ફિરકા મારા થશે. એની અંદર એક નાજી ફિરકો અને 72 ફિરકા છે નાની. હવે આમાં મહત્વની વસ્તુ શું છે કે 70, 71 અને 72 નું મહત્વ નથી, પણ બધાએ મૂસા, ઈસા અને દાઉદે બધાએ એક ફિરકો જે નાજી બતાવ્યો, કોમન ફિરકો, એ મહત્વની વાત છે. એટલે નારી 72 નાજી એક, નારી 72 નાજી એક. હવે જે એક નાજી ફિરકો જે કયો છે, નાજી ફિરકો, એ મોમિનોનો ફિરકો કયો છે. એ મોમિનો તાકો હિદાયત હક કી, કે એમની હિદાયત કોની છે? તો રાજી મહારાજની હિદાયત છે. અને એમની પાસે શું હશે? તો રાજી મહારાજનો મહેર હશે. રાજી મહારાજની મહેર હશે. હવે જો મહેર ધનીની હોય તો આ બધા જ ભેદો ખુલે કે ના ખુલે? આ બધા જ રહસ્ય ખુલે કે ના ખુલે? જે બધા રહસ્ય છે, જે ગૂંજ વાતો છે, એ બધી ખુલે કે ના ખુલે? જો હુઆ નેકો મેં નેક, જો હુઆ નેકો મેં, કે નેકોમાં નેક એટલે શું કે છે કે ભાઈ ઉત્તમ, એમની પાસે ઉત્તમમાં ઉત્તમ જ્ઞાન હશે. એમની પાસે ઉત્તમમાં ઉત્તમ જ્ઞાન હશે અને એની પર ધનીની મહેર હશે, કૃપા હશે. એ નાજી ફિરકો છે. મુસે ઈસા રસૂલ કે, મુસે ઈસે રસૂલ કે, સબો નારી કહે ફિર કે. મુસાએ, ઈસાએ અને રસૂલ સાહેબે બધાએ નારી ફિરકા કયા, પણ કોમન એક નાજી ફિરકો કયો. કયા એક નાજી તિન મેં ખાસલ ખાસ અર્સ કાજે, કે બધાએ નારી ફિરકા ને નાજી ફિરકો બતાવ્યો ખરો, પણ બધાની અંદર એક નાજી ફિરકો જે કયો, બધાએ કયો નાજી ફિરકો એક છે. અને એ જે નાજી ફિરકો છે, એ નાજી ફિરકો બીજું કોઈ નથી, એ મોમિનો છે. એમ કે મોમિનોનો ફિરકો એમ કે છે. અને એ જે છે ખાસલ ખાસ, જે પરમધામના જે મોમિનો અહીંયા ઉતર્યા છે એમનું છે. મોમિનો પરમધામથી જે આવ્યા છે એમનો એ ફિરકો છે. એટલે દુનિયાથી અલગ હશે. એ કહેવાનો મતલબ કે દુનિયાથી અલગ હશે. એમની રહેણી દુનિયાથી અલગ હશે. આપણે જેને છોડ્યું છે, જે મોમિનો જેને છોડી રહ્યા છે, એ આમ ખલક અપનાવી રહી છે. આપણે સંસારને મૂળદાર કરી રહ્યા છે, તો એ સંસારને વળગી રહ્યા છે. આપણી દ્રષ્ટિ ભીતર છે, એમની દ્રષ્ટિ બહાર છે. આપણે દિલથી ચાલી રહ્યા છે, એ અંતસ્કરણથી ચાલી રહ્યા છે. એટલે એ છે દુનિયાથી અલગ હશે. આ નાજી ફિરકો છે. गिनती फिर के कहते कहूं, कई हुए बीच जहुदाना, કહે તાબે દજ્જાલ કે જલસી જો કુફરાન. કેટલા ફિરકાઓ ગણાવો એમ કે છે. ગિનતી ફિરકે કેતે કહું એમ કે છે. કેટલા ફિરકાઓ ગણાવો એમ. કેમ? કારણ કે બધા જે ફિરકા છે, બધા જે ફિરકા છે, જે નારી ફિરકા છે, બધા નારી ફિરકાની વાત થઈ રહી છે. હવે નાજી ફિરકાની વાત નથી થઈ રહી, નારી ફિરકાની. કે કેટલા ફિરકાઓ ગણાવ એમ કે છે. કહેવાનો મતલબ કેટલા હું ધર્મો બતાવું તમને, જુદા જુદા વહેંચાઈ ગયા છે, એક ધર્મથી જુદા જુદા ભાગ પડી ગયા છે. હું કેટલા ફિરકા બતાવું એમ કે છે. કહે તાબે દજ્જાલ કે,
કહે કહે તાબે દજ્જાલ કે. ગઈકાલે આપણે જોયું કે ના આગલા દિવસે કે દજ્જાલ અને અબલીસ આના તાબે છે. દજ્જાલ અને અબલીસ ને તાબે છે. જલસી જો કુફરાન, કે આ બધાને, આજે બધા જ આ બધા નારી ફિરકા છે એમને કે છે દોજકની આગની અંદર જવું પડશે. જવું પડશે. એની પાછળનું કારણ શું છે? તો કારણ કે બતાવ્યું અને છતો લીધું નહીં. 1735 ની અંદર તમે જુઓ, બધાએ સ્વીકાર્યું પણ ખરું, પણ કોઈ ના આવ્યું. એટલે પસ્તાવો થશે એમને કે હાય હાય અમે લીધું નહીં, મળ્યું તો પણ. જેમ જેમ તમે જુઓ, ગંગા નદી હરદ્વારની અંદર વહી રહી છે, પણ હરદ્વારના જે લોકો છે એ તે નાવા જાય છે. સંસ્થાનું ઉદાહરણ છે. આમાં શું નામ? અને એની અંદર નાવા માટે દુનિયાના ભરના લોકો આવીને નાવા જાય છે, એમાં સ્નાન કરે છે. વિચાર્યા. અને ત્યાં જવાનો સમય નથી. ઘર બેઠો ગંગા મળે છે, એને લેવાનો સમય નથી. આજે ત્યાં આગળ ભાઈ ત્યાં એવું કે છે ભાઈ ત્યાં ગંગા નદીમાં નાય તો બધા પાપ દૂર થઈ જાય. તો આ નદીની અંદર નહીએ તો ત્યાં તો પેલો ખાલી પાપ મુક્ત થાય છે, અને આની અંદર નહીએ તો આમ ખલક જે હશે કદાચ આની અંદર હશે, અને એ જો આને લેશે તો જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થશે. જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થશે. 84 લાખ યોનિમાંથી મુક્ત થશે. શરીરને સ્વચ્છ રાખીને શું કરશો? વિચારવાની પણ. આપણા વિચારો બદલાવા જોઈએ. વિચારો બદલાશે તો રહેણી અવશ્ય બદલાશે. કે જે કહે તાબે દજ્જાલ કે, બીજા કેટલા ફિરકાઓ ગણાવું કે છે કે બધા દજ્જાલને તાબે છે. કે આ બધા દજ્જાલને તાબે છે. દજ્જાલ એટલે શું છે? માયા. એના તાબે છે. બુઝરગી. આપણી મહત્વાકાંક્ષા ન સંતોષાય તો આપણે જુદા થઈ ગયા. ત્યાંથી નવો ધર્મ શરૂ કરી દીધો, નવો ફોટો પાડી દીધો. કે આવા તો હું કેટલા જણાવું એમ કે છે. એ બધા દજ્જાલના તાબે છે કે છે. આ તો એક એક્ઝામ્પલ આપ્યું. આ બધા તો દજ્જાલના તાબે છે એમ કે છે. પણ એમને દુજકની આગમાં જવું પડશે. જલસી જો કુફરાન, જલસી જો કુફરાન. યો એક નાજી અવ્વલ સે, યો આની અંદર એક નાજી અવ્વલ સે, યો એક નાજી અવ્વલ સે પાયા વાही के फल आखिरत वास्ते नूर नबी के दिखाए करी कयामत. કે આની અંદર એક જે નાજી ફિરકો છે એનું વર્ણન કે છે કે શરૂઆતથી છે. મોહમ્મદ, મૂસે, ઈસે और રસૂલ. મૂસા પેગમ્બરે પણ કહ્યું, એક નાજી ફિરકો બતાવ્યો. ઈસા પેગમ્બરે પણ બતાવ્યો અને રસૂલ સાહેબે પણ. કે આ જે નાજી ફિરકો જે મર્દોનો ફિરકો છે, મોમિનોનો જે ફિરકો છે, મર્દ મોમિન જે છે એ ફિરકો છે. હવે એમને મર્દ શા માટે કયા મોમિનો? કે એ પોતાના વિશ્વાસથી ડગશે નહીં. બસ મારો ધની, એના સિવાય કશું નહીં. અટલ વિશ્વાસ હશે. જે મર્દ હોય એ મર્દ એક જુબાનની બે જુબાન ન કરે. હા ભાઈ, જબાન આપી છે તો એ જબાન પર ચાલે, એને મર્દ કહેવાય.
એમ જે મોમીનો છે એ મોમીનોને ધનીના ચરણને ધનીથી એક પલ માટે દૂર નહીં થઈ જાય. રાજ્ય મહારાજને છોડીને કહીએ ન જાય. यो एक नाजी अव्वल से पायावाही के फल, पायावाही के फल आखिरत. કે આખીરના સમયે અમને ફળ મળવાનું છે. હવે આની અંદર થોડો વધારે વિસ્તાર કરીએ તો શું છે કે આખીરના સમયે એમને તો ફળ મળશે જ, કારણ કે ખુદા આવશે તો ખુદાની સાથે જશે, ખુદ ખુદા આયેગા એમની સાથે જશે, એમના વચનો લેશે, આ બધું છે એ ફળ મળવાનું. પણ એમને કારણે બીજા નારી ફિરકા છે એમને પણ આમને કારણે ફળ મળશે, એમને પણ મળશે. કહેવાનો મતલબ કે આખીરના વખતની અંદર મોમીનોને જે ફળ મળશે અને એ ફળ હવે મોમીનોને ફળ મળ્યું, મોમીનોને ફળ મળ્યું, હવે મોમીનોને જે ફળ મળ્યું, હવે એમનો ઇન્ટેન્સ શું છે? એમનો ઇન્ટેન્સ શું છે? આ વિશ્વની અંદર બતાવવા માટેનો ના, એમનો ઇન્ટેન્સ, મોમીનોનો ઇન્ટેન્સ શું છે? કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર. હું જે કઈ કહી રહ્યો છું મારી ઉમત માટે કહી રહ્યો છું, બતાવી રહ્યો છું. અને આની અંદર આખો સંસાર સાંભળશે અને એને ફળ મળશે. એટલે મોમીનો એ નાજી ફિરકાથી નારી ફિરકાને પણ ફળ મળશે. કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર, બધા આખો સંસાર સાંભળશે, આખું બ્રહ્માંડ સાંભળશે. પરંતુ મકસૂદ તિનકો હોય છે, આનો લાભ કોને મળશે? લેસી એ વિચાર, કે આ જે વિચાર લેશે એને આનો લાભ મળશે. અને પછી એક કાને સાંભળીને બીજા કાને જો બહાર કાઢી નાખશે એમને દોજખની આગમાં જલવું પડશે. જલવું તો પડશે જ એમને. વચનો નહીં લે તમને જલવું તો પડશે જ. જ્યાં સુધી પારબ્રહ્મ પરમાત્માની પહેચાન નહીં થાય, પહેચાન નહીં થાય ત્યાં સુધી અમને અખંડ મુક્તિ મળવાની નથી, ત્યાં સુધી નહીં મળે. પણ એમને પહેચાન એક પલની અંદર થઈ જશે, એક પલની અંદર થઈ જશે. કેમ? કારણ શું? તેની પાછળનું કારણ કે આપણે પરમધામ ગયા, આપણે પરમધામ ગયા, કયામત. આપણે પરમધામ ગયા, કયામત એટલે શું? પર આત્મા આપણે જાગૃત થયા, આપણી આત્મા પર આત્મા જાગૃત થયા ને કયામત. એટલે કયામત આવી ગઈ, આપણે પરાત્મા જાગૃત થઈ ગયા, પરાત્મા જાગૃત થઈ ગયા, તો એ જ સમયે અક્ષર બ્રહ્મ પણ અક્ષરધામની અંદર જાગૃત. અક્ષર બ્રહ્મ ત્યાં આગળ જાગૃત થઈ જાય, એમનું અંતસ્કરણ જાગૃત થઈ જાય. અંતસ્કરણ જાગૃત થઈ ગયું તો અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ આદિ નારાયણ ને બધી શુદ્ધ પડી ગઈ. અને એ સમજ પડી ગઈ તો પછી જીવોને કેટલી વાર, એમના આંસુને કેટલી વાર લાગે? એક પલ નહીં લાગે. એટલે કે જે દેખાય કરી કયામત, દેખાય કયામત, દેખાય અને કરી કયામત કરી હતી, એટલે દેખાય કરી કયામત, કયામત. અને આ અખંડ બહિસ્તી પણ આપી लिख्या सिपरे 8वें કુરાન માયજા નબી નબુવત, 8મા સિપરાની અંદર લખેલું છે કુરાન માયજા નબી નબુવત. એક દિન જબ હોયસી તબ હોસી સાબિત. એક દિન થશે ત્યારે આ સાબિત થશે. नबी के बिन नजारों का नजारा हो नहीं सकता, मुझे तुम
मुझे अपना कहो चाहे, मुझे अपना कहो चाहे, मुझे तुम गैर कह देना. મને તમે પોતાનો કહો કે બીજાનો, તમને કશો ફરક નહીં પડે, પણ ન હો મોહમ્મદ કા हमारा हो नहीं सकता. આખરી મોહમ્મદ સ્વામી પ્રાણનાથજીના જે ચરણોની અંદર ના આવે, એમના વચનોને ન લે, એ આપણા કદાપી નથી. અમારા હો નહીં શકતા. એ આખીરની અંદર થશે એમ કે છે. એટલે કે જે लिख्या सिपरे आठवां सिपराની અંદર આ લખેલું છે કે કુરાન, માઇજા, નબી, નબુવત આ લેશે કોણ? કે જે મોમિન હશે એ લેશે. જે મોમિન હશે એ લેશે. એટલે કે જે કુરાન, માઇજા, નબી, નબુવત એક દિન જબ હોય છે, એક દિન જબ હોય છે. એક દિને ક્યારે થાય? કે આખું બ્રહ્માંડ જે છે એ આખું બ્રહ્માંડ પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરે, એક ખુદા જે કે છે એમનું જયારે પૂજન કરે ત્યારે તબ હોશી સાબિત, અને ત્યારે સાબિત થશે. અત્યારે તો નથી, પણ જ્યારે આ સમય આવશે, આ સમય આવશે ત્યારે એ સાબિત થશે. આખીરના વખત છૂટકો જ નથી. પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કર્યા પછી એ ફિરકો છોડી, નારી ફિરકા છોડી, નારી ફિરકા બધા જ નારી ફિરકા નાજી ફિરકાની અંદર, નાજી ફિરકો ન કહેવાય પણ એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. જુદા જુદા ધર્મ ગ્રંથો છે, જુદા જુદા ધર્મો છે, એ ધર્મો પોતપોતાના ધર્મને મોટા માનીને જે બેઠા છે એ લય થઈ અને એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. થશે હોશી એક દિન. નિજાનંદ સંપ્રદાયની અંદર દિને ઇસ્લામ જેને કહે છે, દિને ઇસ્લામ જેને કહે છે, એક દિન ત્યારે આ સાબિત થશે એમ કે છે. તબ હોશી સાબિત, તબ હોશી સાબિત. શું સાબિત થશે? કે કુરાન, માઇજા, નબી, નબુવત, કુરાન, માઇજા, નબી, નબુવત સાબિત થશે ત્યારે. અને બળજબરીથી ન થાય, એને બળજબરીથી ન થાય. કહે રસૂલ કૌલ હક કે, કહે રસૂલ કૌલ હક, હક કે સબે કરો એક દીન, સોએ કૌલ તોડ્યા દુની, જીનો રહ્યા ના યાકીન. રસૂલ સાહેબે કહ્યું હતું કે કહ્યા રસૂલે કૌલ હક કે. રસૂલ સાહેબે ધનીના બધા જ કોલ બતાવી દીધા. એ પણ કહ્યું કે આખીરના વખત ખુદ ખુદા આવીને ન્યાય કરશે. સબો કરો એક દિન. બધાને એક પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી અને એમનું પૂજન કરાવો. આ એક દિન આ છે. દિને ઇસ્લામ જે છે એ દિને ઇસ્લામ આ છે. એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરાવો. બધા કહે છે કે સબકા માલિક એક, ખુદા એક છે, પરમાત્મા એક છે. તો એ છે કોણ? એની પહેચાન કરાવી અને એમનું પૂજન કરાવો. એ દિને ઇસ્લામ છે. હવે કે છે આ જે છે કોલ તોડ્યા. કેમ? કે એમને ન માન્યા, પહેચાન કરાવી, ન માન્યા, કારણ કે વિશ્વાસ ન રહ્યો એમની પર. એટલે કે છે તો એ કોલ તોડ્યા તું નહીં, તો એ કોલ તોડ્યા તું નહીં. કોણે તોડ્યા? વિશ્વાસ કોણ ન કરે? હવે કે છે તોડે દુની. તોડે દુની એટલે દુની અંદર શું છે? આમ ખલક.
કારણ કે જે બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિ છે એ તો લેવાની લેવામાં કોઈ સંશય નથી. એ હકીકત અને મારફતનું જ્ઞાન લેવાની આની અંદર જ ડૂબશે. હકીકત અને મારફત પણ ડૂબશે. પણ જે આમ ખલક છે એ આમ ખલક છે એ શરીયત કદાપી નહીં છોડે, કર્મકાંડ કદાપી નહીં છોડે. વિશ્વાસ નથી. સો એ કોલ તોડ્યા દુની જો રહ્યા ના યકીન ને વિશ્વાસ ન રહ્યો. ના ભાઈ, અમે જે કરીએ છીએ એ જ સાચું. અત્યારે પણ તમે જુઓ કે ભાઈ આપણે સમજાવ્યું કે કર્મકાંડ છોડો. તમે એ પણ સમજાય છે ભાઈ તમે સારું કાર્ય કરશો તો પણ રીબર્થ છે, ખોટું કાર્ય કરશો પણ એને ભોગવવા માટે આવવું પડશે તો પણ રીબર્થ છે. તો પછી આમાંથી મુક્ત થવા માટે કંઈક કરો ને. તો કાર્ય એવું કરો કે આપણું કર્મ ન બંધાય. તો એવું કાર્ય છે કેવું? એ કાર્ય એવું છે શું? અહીં તો પલ પલ કર્મ બંધાઈ રહ્યું છે. પણ પલ પલ જ્યારે અંતસ્કરણથી તમે કરી રહ્યા છો તો એ પલ પલ તમારું કર્મ બંધાય છે. પણ એ જ દિલથી કરશો તો એ બંધાશે નહીં. સેવા અને કર્મકાંડ, સેવા અને કર્મમાં ફેર શું છે કે સેવાની અંદર જ્યારે મેહપણું આવે, સેવાની અંદર જ્યારે મેહપણું આવે ત્યારે એ સેવા છે તમારી કર્મની અંદર બંધાઈ જાય છે, કર્મકાંડની અંદર બંધાઈ જાય છે. કારણ કે સેવાની અંદર જ્યારે મેહપણું આવે છે તો એ સમય તમારું વજુદ ખડું થઈ જાય છે. અને જો વજુદ થઈ ગયું તો એનું ફળ એ વજુદ ભોગવશે. કર્મ બંધાઈ ગયું તમારું. એટલે સેવા અને કર્મની અંદર આ ફેર છે, ફરક છે. એટલે જેને યકીને છોડી દીધો છે એ વેચાઈ ગયા છે. જેને વિશ્વાસ છે એ તો છે જ અને છે જ. નહીં તો 1735 ની અંદર બધાએ જોયું, બધાએ માન્યું પણ ખરું, સ્વીકાર્યું પણ ખરું, કયામતના નિશાન બતાવ્યા પણ ખરા. શું થયું જો તમે? કર્મકાંડ ન છૂટ્યો. સરાને જો ઔરંગઝેબની વાત કરો ને, બીજા કોઈની નહીં, ઔરંગઝેબની વાત કરો. સાકુંવર સખી હતી પણ તમે જુઓ છેવટે શું થવું પડ્યું. બધું જ છોડીને જંગલની અંદર ભટકવું પડ્યું કે ના ભટકવું? સત્તાના મોહની અંદર સમજ્યા, બધું જ થયું પણ ના આવી શક્યા. સરા ન છોડી શક્યા. શરીયત પર તમે રહી અને જો કરતા હોય તો હું તમારી સાથે છું. સ્વામીજી કહે છે શરીયત નથી આવી, ન છોડ્યા. છોડે જંગલમાં ભટકવું પડ્યું. કહેવાનો મતલબ એક જ છે, બીજું કશું નહીં. કે જેને વિશ્વાસ નથી, યકીન નથી, એ કદાપી આ માર્ગ પર ન ચાલી શકે, કદાપી માર્ગ પર ન ચાલી શકે. પણ જેને પક્કો વિશ્વાસ છે એને આનું ફળ મળશે. એટલે વિશ્વાસ કરીને જે દોડશે તારતમનું ફળ તેને મળશે. રસૂલ સાહેબે જયારે આ કહ્યું, કહે રસૂલે કોલ કે રસૂલ સાહેબ, હવે તમે જો રસૂલ સાહેબના 4 યાર છે, 4 મિત્રો છે. એની અંદર શું થયું જો તમે કે ભાઈ મારા ગયા પછી તમે આ રીતે રહેજો. રસૂલ સાહેબે બધું કહ્યું પણ 3 મિત્રોને વિશ્વાસ એની પર ન રહ્યો. એક અલી એકલો હતો, એ રસૂલ સાહેબના વચન ઉપર વિશ્વાસ રાખ્યો. અલી, ઉમર, ઉસ્માન અને અબુબકર, આ 4 રસૂલ સાહેબના જે મિત્રો હતા. એમાં એક અલી જે છે એ રસૂલ સાહેબના વચનો પર વિશ્વાસ રાખે છે.
માયના ઉપર ના પહોંચે નહીં, માયના ઉપર ના પહોંચે નહીં, બીચ અર્શ બકા નજર બાદ ફના બીચ હુએ जिद कर તફરકા. માયના ઉપર ના પહોંચે નહીં, બીચ અર્શ બકા. હવે આ જે ચરણ છે ને, પહેલું ને બીજું ચરણ, એને સમજી લેશું ને આપણે, તો આપણે કયા માર્ગે ચાલ્યા છે અને કયા માર્ગે ચાલી રહ્યા છીએ અને કયા માર્ગે ચાલવાનું છે એ સમજાશે. કે તમે આપણે આ તો બધું સમજાવ્યું કે ઉપરના મહિના ના સમજાવ્યું અને બાતુની અર્થ લો અને ચાલો એ સમજી ગયા. ચલો એનો અર્થ સમજે, એનો ભાવાર્થ શું લેવાનો છે એ બહુ મહત્વની વસ્તુ છે. કે આપણે વાણી સમજ્યા, સુંદર સાથ વાણી વાંચી લીધી એટલે પરમધામના અધિકારી થઈ ગયા ન સમજો. આપણે મોમીન થઈ ગયા ન સમજો કે ના ભાઈ હું તો સવારે વાણી વાંચું છું, સત્સંગ સાંભળું છું એટલે સત્સંગ સાંભળ્યો વાણી વાંચવાથી પરમધામના થઈ ગયા ન સમજો. કારણ ન સમજવાની પાછળનું કારણ કે જ્યાં સુધી એ વચનો જે કહી રહ્યા છે, એ વચનો જે કહી રહ્યા છે એ વચનોનો જો આપણે અમલ નહીં કરીએ, એ પ્રમાણે ચાલીશું નહીં, તો આપણી રહેણી બદલાવાની નથી. એક આનું સરસ ઉદાહરણ તમે પહેલા સમજી લઈએ. આપણે કે આપણે ઘરે એક ટીવી લાયા છે, પહેલી જ વાર આપણે લાયા એ ટીવી, આપણને ખબર નથી, લાવ્યા કે ભાઈ બધા જુએ છે તો આપણે જોઈએ એમાં, એ લાવ્યા ભાઈ ટીવી લાયા. કોઈ વિચાર કરે છે એને ચાલુ કેમનું કરવાનું, તો એની સાથે એક બુકલેટ આપે, મેન્યુઅલ, એને વાંચ કરો. એક વાંચી, બીજી વાર વાંચી, ત્રીજી વાર વાંચી, અને વાંચ કરીએ તો એ ટીવી ચાલુ થશે ખરું? અને વાંચ કરો, 1000 વાર વાંચી, 10,000 વાર વાંચી, આખી બુકલેટ મોડે છે તમને. એ આખી બુકલેટ તમે એટલી બધી વાર વાંચી તો આખી બુકલેટ મોડે થઈ ગઈ. આખી બુકલેટ મોડે છે છતાં એ ટીવી ચાલુ થશે ખરું? પણ એ જ બુકલેટ, એ જ મેન્યુઅલ ને એટલે 1000 વાર વાંચ્યું, 10,000 વાર વાંચી, આખી મોડે થઈ ગયા. બીજા વ્યક્તિએ એને ફક્ત એક જ વાર વાંચી, સમજીને એક જ વાર વાંચી, અને એ જે કે છે, એ જે બુકલેટ કે છે એ પ્રમાણે એણે એક ટીવી નું કનેક્શન કર્યું તો ટીવી ચાલુ થઈ ગયું. એટલે એક વાર વાંચી, પેલે 10,000 વાર વાંચી, પેલાને બધું જ મોડે છે તો એનાથી ચાલુ ન થયું, અને પેલે એક જ વાર સમજીને વાંચી અને એ પ્રમાણે એને કનેક્શન કર્યું તો ચાલુ થઈ ગયું. એમ આ પણ આ જ વસ્તુ છે કે વાણીને વાંચ કરવાથી પરમધામ જવાશે નહીં. વાણીને વાંચ કરવાથી પરમધામ નહીં જવાય. ધનીના વચનો શું છે, ધનીના ઈશારા શું છે એને સમજો. હક્કે દિલ કી બારીકિયા જ્યાં સુધી સમજાશે નહીં, ધનીનો જે માર્ગ છે એ માર્ગ પર આપણે ચાલીશું નહીં. ધનીનો માર્ગ, હવે ધનીનો માર્ગ શું છે? ધનીનો માર્ગ બીજો કશો જ નથી કે બ્રહ્મ સૃષ્ટિને પાછી લઈ જવાનો માર્ગ. મીન્સ કે પોતાનો આપણો જે માર્ગ છે એ આપણા અસલ માર્ગ પર નહીં આવીએ ત્યાં સુધી ધામ જવાશે નહીં. અસલ માર્ગ પર. તો બ્રહ્મ સૃષ્ટિનો અસલ માર્ગ છે શું? અષ્ટપહોરની સેવા જુઓ, શું આપણો અસલ માર્ગ છે? તું હી તું, વાહિદ તને ઇશ્ક સિવાય આપણી પાસે કશું છે જ નહીં.
મોમિનોની જે નિયામત છે વાહિદત અને ઇશ્ક, આના સિવાય કશું છે જ નહીં. અને એ વાહિદત અને ઇશ્કની અંદર જ્યાં સુધી આપણે આવીશું નહીં, જ્યાં સુધી ધની સાથે ઓતપ્રોત નહીં થઈ જઈએ, ત્યાં સુધી ધામ નહીં જવાય. એટલે ઉપરના માયના તમે લેશો એટલે આપણે પરમધામ પહોંચી ગયા એવું માની ન લો. એટલે માયના ઉપર કા પહોંચે નહીં, માયના ઉપર કા પહોંચે નહીં. હક્કે દિલ કી બાત ક્યાં સમજે નહીં, ત્યાં સુધી ધનના દિલની અંદર કેવી રીતે જઈ શકશો? ઉપરના માયના ન લો. બીજી રીતે કરવા ખાતર ન કરો. અને બીજું કહીએ તો ઉપરના માયના ભાઈ કરવા ખાતર ન કરો. સમય તો બગાડીએ છીએ આપણે. સત્સંગની અંદર આવ્યા છે તો ભાઈ બતાવવા માટે ના હોય કે બહુ સત્સંગમાં આવી રહી છું. સમય તો બગાડી રહ્યા છો તો એને ખરા દિલથી કેમ ન લઈએ? એ સમયનો સદુપયોગ કેમ ન કરીએ? અહીંયા સત્સંગની અંદર આવ્યા હોય, એક બાજુ સત્સંગ ચાલતો હોય, બીજી બાજુ ટીવી ચાલતું હોય, તો તમે ક્યાં ધ્યાન આપશો? સત્સંગમાં, ટીવીમાં? મૂકવાનું જોઈ રહ્યો છું, સાંભળી રહ્યો છું કે ભાઈ સત્સંગમાં બેઠા હોય ટીવી ચાલુ હોય. વિચાર કરો. એક મ્યાનની અંદર એક જ તલવાર રહી શકે, આપણે બંને રાખવા જોઈએ છીએ. એટલે આ જે માયના છે એ ઉપરના માયના ન લો, જાહેરી અર્થ ન લો. ભાઈ સત્સંગમાં આવવાનું એટલે આવી ગયા, પણ આવીને અંદર લીધું શું? સત્સંગની અંદર 1 કલાક સાંભળ્યું, પણ આપણે લીધું શું એમાંથી? એની અંદર આપણા જીવનની અંદર શું ઉતાર્યું? આ મહત્વની વસ્તુ છે. આજે શું કહ્યું, એમાં હું શું કરી રહ્યો છું, એમાં ક્યાં ખોટો છું? આજે ધનીના શું ઈશારા હતા? ધીરે 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 રાતોરાત આપણી રહેણી ન બદલાય, ધીરે ધીરે બદલાય. કારણ કે જે જીવ સાથે સંગત કરી છે, 40 વર્ષનું કાઢવાનું તો ખરું જ ને. આ બુઢાપણની લીલા છે, 40 વર્ષ પછી મળશે આ. પણ 40 વર્ષ સુધી જે કર્યું હોય, જે સંગત કરી હોય, જે કુટેવ હોય, એ કાઢવી પડે ને. અને જો દ્રઢ મનોબળ હશે તો તમારે તર્થ જાગૃત થઈ જશે. જે બ્રહ્મ સૃષ્ટિ છે એ કઈ ચાલે ચાલશે? તો વીજળીની ચાલે ચાલશે. બ્રહ્મ સૃષ્ટિ વીજળીની ચાલે ચાલશે. તો એ બ્રહ્મ સૃષ્ટિ છે. એટલે માયના ઉપર કા પહોંચે નહીં, બીચ અર્થ બકા. જો સુધી ધનીના વચનો જો દિલથી આપણે લઈશું નહીં, જો સુધી ધની શું કહેવા માંગે છે એ સમજીશું નહીં, એમના જે ઈશારા છે એ સમજીશું નહીં, બીચ અર્થ બકા. ઉપર માયના ઉપર કા પહોંચે નહીં. ધની આપણી વાતો નહીં સાંભળે, ગમે એટલી અરજો કરીએ, આપણી અરજી ધની નહીં સાંભળે. પણ ખરા દિલથી એકવાર ધનીને પુકારો, ધની 10 વાર હાજી હાજી કરશે. આપણે રોજ અરજીઓ કરશે, ભાઈ ખેલ બંધ કરો, ખેલ બંધ કરો, ખેલ બંધ કરો. ખેલ માંગ્યો તો શા માટે? તો બંધ કરાવી રહ્યા છે. હવે આની અંદર તમે જુઓ તો ખરા, પહેલામાં પહેલો આપણે ખેલ માંગ્યો તો શા માટે? જો તમારે ખેલ જ બંધ કરવાનો હતો તો માંગવાની જરૂર ન હતી. હવે માંગ્યો છે તો પછી એને પૂર કર, એની અંદર આ પાર કે પેલે પાર જાઓ ને. શા માટે કેવું પડે છે ખેલ બંધ કરો? ખુદ કો ઇતના કર બુલંદ. બંધ કરવાની જરૂર શા માટે છે? ઇતના આપણે જાતે એટલા બુલંદ થાવ ને. ધની એમની જાતે ખેલ બંધ કરશે, ના ભાઈ હવે હું હારી ગયો. પણ એ બુલંદ થવું નથી, આપણે કશું છોડવું નથી અને કહેવાનું ધની ખેલ બંધ કરો, ખેલ બંધ કરો.
બધા પરમહંસ થઈ ગયા. જુઓ તમે, જીવન ચરિત્ર તો એકવાર જોઈને વાંચો તો ખરા. મોમીન રૂહ ક્યારે બની? જ્યારે મોમીન છે એ રૂહ બને ત્યારે પરમધામની પરમહંસની ઉપાધિ મળે. મોમીન છે એ રૂહ બને ત્યારે એમને પરમહંસની ઉપાધિ મળે. એમને જુઓ એ ક્યારે કેવી રીતે બન્યા છે. એમનું જીવન ચરિત્ર જુઓ, એમની રહેણી જુઓ. દાવો આપણે બ્રહ્મ સૃષ્ટિનો કરીએ છીએ, મોમીનોનો કરીએ છીએ, અને રહેણી બદલવી નથી. ઉપલા માયના લઈને ચાલુ છે. અર્થની અંદર પહોંચશે ખરા? ધની સાંભળશે ખરા? પડદામાં એટલું યાદ રાખજો, પડદામાં આપણે છે, ધની નથી. એટલે ધનીને ધૂતવા પ્રયત્ન ન કરો. માયના ઉપર કા પહોંચે નહીં, બીચ અર્થ બકા. પરમધામ જવું હશે તો આ માર્ગ પર ચાલવું પડશે, ચાલવું પડશે ને ચાલવું પડશે. આમાં કોઈ સંશય નથી. જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ બ્રહ્મ સૃષ્ટિ આ માર્ગ પર ચાલશે. નજર બાદ ફના બીચ હુએ જીક કર તપર કા. નજર બાદ ફના બીચ, કે આપણી દ્રષ્ટિ આમાંથી નીકળતી નથી. જે બધા અર્થ તમારે સમજી લેવા જો, પણ આપણે અહીંયા જે લેવાનું છે એ કે આપણી દ્રષ્ટિ છે આ ફનામાંથી નીકળતી નથી, આ માયામાંથી નીકળતી નથી. ઉપરા માયના લઈને ચાલે છે ને કે પરમધામના અધિકારી થઈ ગયા. સુંદર સાથ વિચારો. આ દિલની અંદર આપણને ચોટ લાગવી જોઈએ. સંસારનું ઉદાહરણ જોઈ લો. સંસારનું ઉદાહરણ, બીજું કશું. પતિ પત્ની છે, પતિ પત્ની છે, એક દિલ્હીથી રહે છે, એક આ પત્ની છે. એમનો સંસાર જુઓ. અને બીજા પતિ પત્નીનું કપલ છે, જે પત્ની છે બહાર ફર્યા કરે છે, એમનો સંસાર જુઓ. પેલી પત્ની જે છે એ પતિને પૂછ્યા વગર કે એમને કહ્યા વગર ક્યાંય જતી નથી. એક પલ માટે ઘર છોડતી નથી, અને પેલી બહાર ફર્યા કરે છે. બંનેનો સંસાર જુઓ તમે. ખાલી કહેવાની જે બહાર ફરી રહી છે એ કહેવા માટે જ ગળાની અંદર મંગળસૂત્ર ને સિંદૂર ફરીને પૂરીને ચાલે છે, કહેવા માટે. એની રહેણી જુઓ કેવી છે. હવે જે બીજી પત્ની છે એની રહેણી જુઓ કેવી છે. એને પણ મંગળસૂત્ર ને માથે સિંદૂર પર પૂરેલું છે, પણ એની રહેણી જુઓ. કઈ રહેણી છે આપણી? આની અંદર આપણી રહેણી કઈ છે? સો એ કોલ તોડ્યા તું નહીં, સો એ કોલ તોડ્યા તું નહીં. સોરી, માફ કરજો. નજર બાદ ફના બીચ હુએ જીકરદાર તફર કા. હુએ જીકર કર તફર કા મીન્સ કે એમને આ ફનાની દુનિયાની અંદર જ એમની વૃત્તિ ક્યાં છે, એમની નજર ક્યાં છે, એમની મહત્વાકાંક્ષા ક્યાં છે, એમની ઈચ્છાઓ ક્યાં છે? તો એમની બધી ઈચ્છાઓ માયાની ઈચ્છાઓ છે.
આની અંદર ફક્ત એક જ વસ્તુ લેવાનું કે ભાઈ આપણે એક અડધો કલાક કે કલાક બેઠા ધની સાથે અને પછી પરમધામનો દાવો કરે કે ના હું પરમધામની જ છું, પણ 24 કલાકની અંદર 23 કલાક છે માયાની બધી ઈચ્છાઓ હોય. કેવી રીતે શક્ય છે? ખરેખર આપણી આ રહેણી છે? સુંદર સાથ વિચારો, ખરેખર આપણી આ રહેણી છે? મોમિનોની રહેણી કેવી છે? અહીંયા આગળ તો ઘણું બધું કહેવાય એવું છે, પણ આપણે નથી કહેવું, કારણ કોઈની ટીકાઓ નથી કરી. આપણે નજરથી જોઈ લો, જુદા જુદા સંપ્રદાયની અંદર વહેંચી જાય છે. એટલે નજર બાદ ફના બી છે, જુદા જુદા સંપ્રદાયની અંદર વહેંચી જાય, ધર્મના ફોટા પડી જાય. આ બધી નજરો છે, નથી કેવું. સમજી લો, આપણે દિલની અંદર રાખો, આપણે આપણી પર જ લો આને. આ વસ્તુ આપણે આપણી પર જ લો કે ઉપરના માયના આપણે લઈશું, ઉપરના માયના લઈશું તો ધની મળશે ખરા, અને દિલથી લઈશું, ઉપરના માયના લઈશું તો ધની સાંભળશે નહીં, પરમધામ દેખાશે નહીં, ધનના દીદાર નહીં થાય. પણ હક્કે દિલ કી બારીકિયા જો દિલથી લઈશું ને એ માર્ગ પર ચાલીશું તો ધની આપણી પર ફિદા થાય જ નથી. પણ ક્યારે થયા ધની આપણી પર ફિદા? કે આ ફનાનું બધું વસ્તુ છોડ્યું તારે. એટલે કે છે એના પર ફના થઈ જવું પડે. જો તું હો ધની પે ફના, જો તું હો ધની પે ફના તો ધની તુજ પે હો ફિદા, તો ધની તુજ પે હો ફિદા. हुई हिदायत हक की एक नाजी को बातन, खोल नजर रूह की दिखाए अरसतन. हुई हिदायत हक की, हुई हिदायत हक की કે રાજી મહારાજની જે મહેર છે, રાજી મહારાજની જે નિયામત છે, રાજી મહારાજના દિલના હક્કે દિલ की જે બારીક્યા છે, આની સુધ કોને પડી, આની સમજ કોને પડી? તો આની સમજ ફક્ત ને ફક્ત મોમિનોને પડી. આ માર્ગ પર કોણ, આ માર્ગ પર ચાલશે કોણ? આ મારફતનું જ્ઞાન લેશે કોણ? હક્કે દિલ કી બારીક્યા, મારફતનું મારફત શું છે? હક્કે દિલ કી બારીક્યા શું છે? આ કોણ સમજશે? આ માર્ગ પર કોણ ચાલશે? તો એક મોમિન, એક નાજી કો બાતન, એક નાજી કો બાતન, કે ધનીના જે ઈશારા છે એ ધનીના ઈશારા મોમિનો જ સમજશે. સુંદર સાથ, એક સરસ ઉદાહરણ આપું, ઉદાહરણ સમજવા માટે. એક ઘર છે, ચલો ઘર છે, ઘરની અંદર આપણે મહેમાન થઈને ગયા, બેઠા મહેમાન થઈને ગયા છે. હવે જેનો પતિ છે, એનો પતિ છે એની પત્નીને ઈશારો કરી રહ્યો, પત્નીને ઈશારો કર્યો. હવે એ ઈશારો આપણે બધાએ જોયો, બધાએ જોયો, પણ એ ઈશારાનું રહસ્ય શું છે? શા માટે ઈશારો કર્યો, શું કરવા ઈશારો કર્યો? એ ફક્ત એની પત્નીને જ સમજ પડશે, બીજા કોઈને નહીં સમજાય. ભલે એના ઘરના મેમ્બરો બેઠેલા છે, આપણે પણ બેઠેલા છીએ, પણ એમને પણ નહીં સમજાય, ઘરના મેમ્બરોને પણ નહીં સમજાય
એ પતિનો ઈશારો પત્ની જ સમજશે. એમ જે ધનીએ ઈશારાની અંદર જે આ બધું અહીંયા બતાવ્યું છે, જે ગુંજ વાત છે, જે બાતુન છે, એ બાતુન કોણ લેશે? જે મોમીનો હશે એ જ સમજશે. લેकिन જે હક હિદાયત હક की हुई हिदायत हक की, हक दिल की बारी क्या नहीं हिदायत કોને મળી? એક નાજી કો બાતુન, એક નાજી કો બાતુન. ધનીના દિલના જરે જરે જો આપણને સમજાય નહીં તો આપણે મોમીનો કહેવાય, બ્રહ્મ સૃષ્ટિ કેવી આપણે. ખોલ નજર રૂહ કી, ખોલ નજર રૂહ કી. હવે જો આપણે આ સમજાઈ ગયું હોય તો પછી ખોલ નજર રૂહ કી. કોણ કરી રહ્યું છે? ધની કરી રહ્યા છે. કોણ આપી રહ્યું છે? કોણ લઈ રહ્યું છે? મોમીને લઈ રહ્યા છે. હવે જો મોમીને લઈ રહ્યા હોય તો આ જે બાતુનો અર્થ સમજ હોય તો આપણી રૂહની નજર ખુલે. મેરી રૂહ તો આંખે ખોલ, આ શબ્દ સાંભળી અને જો મોમીન હશે, ધનીએ કહ્યું, સંસારની અંદર તમે જુઓ, સંસારની અંદર જો તમે કે આપણે ગમે તે કામ કરતા હોઈએ, ગમે તે કામ કરતા હોઈએ સંસારમાં, અને સંસારમાં ગમે તે કામ કરતા હોઈએ અને પોતાના પતિ બોલાવે તો બધું જ કામ પડતું મૂકીને જઈએ છે કે નથી જતા? આપણે કઈ કામ કરવા બેઠા હોઈએ અથવા ફરિયામાં બેઠા હોઈએ, ગમે તે કોઈની સાથે વાતો કરતા હોઈએ, ગમે તે કરતા હોઈએ, પણ પતિ બોલાવે, એક બૂમ પાડે પતિ, તો આપણે જઈએ છે કે નથી જતા? અહીંયા તો ધણી આપણને વારે ઘડીએ કહી રહ્યા છે, મેરી રૂહ તું આંખે ખોલ, મેરી રૂહ તું આંખે ખોલ. છતાં પણ આપણે આંખો ખોલી નથી શકતા. દુઃખની વાત છે. ધનીનું બાતુનું શું લીધું આપણે? ધનીના દિલ આપણા કરતા ધની વધારે દુઃખી છે. ન જાણતા હતું જાણે, આપણા કરતા ધની વધારે દુઃખી છે. હું શું કરું તો મારી રૂહ પાછી આવે? હું શું કરું તો મારી રૂહ પાછી આવે? બસ રાત દિવસ આની ને આની અંદર જ નવા નવા પ્રયોગો કરી રહ્યા છે. નવા નવા પ્રયોગો કરી રહ્યા છે. તુમકો ઇશ્ક ઉપજાઓ ને કરું છું અનેક ઉપાય, અનેક ઉપાય બતાવી રહ્યા છે. મેરી રૂહ તું આંખે, તે તેરે કાનો સુની અખ બકા કે, હવે તું આંખો નહીં ખોલું તો કોણ ક્યારે ખોલીશ? હક કી હિદાયત. ધનનો ઇશ્ક ક્યારે મળે આપણને? મોમીન આ બધા બાતો જે નાજી ફિરકો છે એ રહસ્ય બધું સમજશે, અને એ રહસ્ય સમજી અને એ મોમીન જ્યારે રૂહ બની તો એ રૂહ બની તો પર આત્મ જાગૃત થઈ જશે. એટલે કે જે ખોલ નજર રૂહ કી, ખોલ નજર રૂહ કી, દિખાએ અરસતન, દિખાએ અરસતન, આપણે પર આત્મ જાગૃત. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. આ છેલ્લી 2 ચોપાઈઓ છે. બસ રહેણી આપણી આવી હોવી જોઈએ. મોમીનની રહેણી આ હોવી જોઈએ કે ઉપરના માયના લેશો ને અને બાતુની અર્થ લો. બાતુની અર્થ જો લીધા હોય તો દિલની અંદર આપણને ચોટ કેમ નથી લાગતી? હાય હાય આપણે શું કરી રહ્યા છીએ? રૂહની નજર કેમ નથી? અને જો રૂહની નજર ખુલી ગઈ તો પરાત્મ જાગૃત થઈ જશે. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. हुई हिदायत हक की, एक नाजी को बातों ना, फुल नजर रूह की, दिखाए अरसतन, दिखाए अरसतन. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ પ્રણામજી.